ખીચડીનું નામ પડે એટલે ઘરમાં બધા મોઢું બગાડે છે. તો આજે હું ખીચડી સાથે એક એવા વઘારની રેસીપી તમારી સાથે શેર કરીશ કે નાના મોટા સૌ કોઈ સામેથી ખીચડી બનાવવાનું કહેશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે આપણે બનાવીશું હાઈવે ધાબા સ્ટાઇલ રજવાડી લસણિયા વઘારવાળી ખીચડી. હું ગેરંટી આપું છું, જે લોકો ખીચડી નથી ખાતા એ પણ સામેથી માંગીને 2 વાટકી ખાશે. તો રેસીપી સ્કીપ કર્યા વગર પૂરી જોજો. રજવાડી ખીચડી બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં 1 કપ ચોખા, અડધો કપ તુવેર દાળ અને અડધો કપ મગની ફોતરાવાળી દાળ લઈશું. હવે આ દાળ ચોખાને ધોઈને તેમાંથી પાણી અલગ કરી લઈશું. અહીંયા છે સૌથી પહેલું અને મોટું સિક્રેટ. દાળ ચોખા ધોઈને સીધા પાણીમાં બાફવા નથી મૂકવાના. સૌપ્રથમ એક કુકરમાં 2 ચમચી ઘી એડ કરીશું. ત્યારબાદ દાળ ચોખાને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 મિનિટ માટે રોસ્ટ કરી લઈશું. મીડિયમ ગેસની ફ્લેમ પર શેકવાથી ખીચડીનો દાણો એકદમ ખીલેલો રહેશે અને ટેસ્ટ પણ બમણો થઈ જશે. હવે આ ખીચડીને રજવાડી બનાવવા માટે દાળ ચોખા સાથે મીડિયમ સાઇઝના કટ કરેલા બટાકા તેમજ વટાણા અને સિંગદાણા એડ કરી લઈશું. સાથે જ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર એડ કરી બરાબર રીતે મિક્સ કરી લઈશું. તેમજ 4 કપ પાણી ઉમેરી કુકરમાં 3 સીટી કરી લઈશું. બીજી બાજુ ખીચડીને મસાલેદાર બનાવવા માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, લવિંગ તજનો ટુકડો, તમાલપત્ર, લીમડી પત્તા, સૂકા મરચા તેમજ હિંગ એડ કર્યા બાદ 1 મોટી ચમચી આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી દઈશું. આ પેસ્ટને 1 મિનિટ માટે સાતળી લઈશું. ત્યારબાદ 1 કપ ઝીણી સમારેલ ડુંગળી એડ કરી ડુંગળીમાં ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તેને પણ સાતળી લઈશું. ત્યારબાદ તેમાં 1 કપ ઝીણા સમારેલ ટામેટા એડ કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર તેમજ 1 ચમચી ગરમ મસાલો ઉમેરી ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લઈશું. બીજી બાજુ કુકરમાંથી પણ પ્રેશર રિલીઝ થઈ ગયું છે. તમે જોઈ શકો છો દાળ ચોખાને બાફતા પહેલા ઘીમાં રોસ્ટ કરવાથી ખીચડી કેટલી સરસ બની છે. હવે તૈયાર કરેલી ખીચડીને આપણે કાંદા ટમેટાની ગ્રેવીમાં ઉમેરી ખીચડીને બરાબર રીતે મિક્સ કરી લઈશું. અસલ સિક્રેટ તો હજી બાકી છે. હવે આવે છે ખીચડીનો ટેસ્ટ 2 ગણો વધારતો લસણીયો વઘાર. તડકા પેનમાં 2 મોટી ચમચી ઘી ગરમ કરી લો. તેલ નહીં, ઘી જ વાપરજો. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં ઝીણું સમારેલ લસણ ઉમેરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લો. લસણને કાળું બિલકુલ નથી થવા દેવાનું, બસ ગોલ્ડન બ્રાઉન જ થવું જોઈએ. હવે કલર માટેની સિક્રેટ ટ્રીક. ગેસની ફ્લેમ બંધ કરી દો અને પછી 1 ચમચી કશ્મીરી લાલ મરચું ઉમેરી મિક્સ કરી લો. જો ચાલુ ગેસે મરચું ઉમેરશો તો મરચું બળીને કાળું થઈ જશે અને લાલ ચટાકેદાર કલર નહીં આવે. બીજી બાજુ ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે. હવે ગરમા ગરમ લસણિયા વઘારને ખીચડી પર રેડી દઈશું. જુઓ આ કલર. આની સુગંધથી જ આજુબાજુવાળા પણ પૂછવા આવશે આજે જમવાનું શું બનાવ્યું છે. અસલ ધાબા સ્ટાઇલ રજવાડી ખીચડી. આ ગરમા ગરમ લસણિયા વઘારવાળી રજવાડી ખીચડી સાથે દહીં અને છાશ હોય એટલે જલસા પડી જાય. તમને આ ખીચડી સાથે કઢી ભાવે છે કે છાશ, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને રેસીપી પસંદ આવી હોય તો જલ્દીથી સેવ કરી લો. તેમજ હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે.